નમસ્કાર. આજનો આ વિડીયો ખાસ બધા કાર ઓનર્સ માટે છે. આજે અમદાવાદની અંદર ખૂબ જ હેવી રેન છે. તો અગર આપ કાર લઈને નીકળ્યા છો તો જ્યાં પણ પાણી ભરાયેલું છે ત્યાંથી આપની કાર બહુ ધીમે રહીને કાઢશો, જેથી કરીને આપની કાર વચ્ચેના રસ્તે બંધ ના પડે. સેકન્ડલી, અગર આપની કાર કોઈ નીચાણવાળા વિસ્તારની અંદર પડી છે અને જો આપની કારના લેવલ સુધી કદાચ પાણી આવી ગયું છે તો ઇમિજિએટલી આપની કાર કોઈ પણ હાઇટવાળા એરિયાની અંદર મૂવમેન્ટ કરી લેશો. ત્રીજું, અગર આપનું કાર બેઝમેન્ટ પાર્કિંગમાં છે અને જો બેઝમેન્ટની અંદર પાણી ઇન્સર્ટ થઈ રહ્યું છે વરસાદનું, તો આપ ઇમિજિએટલી કારને આપના જે અપર પાર્કિંગમાં છે ત્યાં મૂવ કરી લેશો. એના પછી ચોથો પોઈન્ટ છે કે અગર આપની કાર સંપૂર્ણપણે કદાચ પાણીમાં હાફ લેવલ પર અથવા તો ફૂલ લેવલ પર જો ડૂબી ગઈ છે તો તરત જ આજુબાજુના વિડીયોઝ, ફોટોગ્રાફ્સ લઈ અને ઇન્સ્યોરન્સ કંપનીની અંદર આપની કારનું ઇન્ટિમેશન કરજો, જેથી કરીને આટલા હેવી રેનની અંદર જે આપની કારમાં ઇન કેસ કોઈ અનનેસેસરીલી એક્સપેન્સ આવે છે તો એ આપનું ઇન્સ્યોરન્સમાં કવરઅપ થઈ જાય. અને મેં જે આગળના જે આપને પોઈન્ટ્સ કહ્યા, અગર એમાં ટેકન કેર કરો છો તો આપની ગાડીમાં અનનેસેસરીલી કોઈ પણ એક્સપેન્સ નહીં આવે. અને આ રીલ અથવા તો આ વિડીયોને આપના મેક્સિમમ જે રિલેટિવ્સ અથવા તો ફ્રેન્ડ્સ છે એમના સુધી શેર કરજો. થેન્ક યુ.